આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન ટમેટો ચટણી. તો તેના માટે મેં અહીંયા કોથમીર, આદુ, લસણ, ટમેટાં, પલાળેલા સૂકા લાલ મરચાં, કોથમીર અને ચણાની દાળ લીધી છે. તો પહેલાં આપણે ચણાની દાળને આ રીતે સાતળી લેવાની છે. ત્યાર પછી પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરશું અને તેમાં આદુ અને લસણ નાખીશું. આદુ અને લસણ સતળાઈ જાય એટલે આપણે તેમાં ડુંગળી નાખી દઈશું અને હવે આપણે તેમાં લાલ મરચાં નાખી દઈશું. ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને ત્યાર પછી આપણે તેમાં ટમેટાં, કોથમીર અને ચણાની દાળ નાખી દઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને તેને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું. 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે તેને ઠંડુ થવા દઈશું. બધી વસ્તુ એકદમ સરખી રીતે ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું અને તેને આ રીતે પીસી લેશું. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ. તેનો વઘાર કરી લેશું. વઘારમાં મેં અહીંયા પેનમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે અને તેલમાં આપણે 1 ચમચી જેટલી અડદની દાળ અને 1 સૂકું લાલ મરચું નાખીશું. બંને વસ્તુ એકદમ સરખી રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં મીઠો લીમડો નાખીશું અને વઘારને ચટણી ઉપર